નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંગીતા માછી. આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનમાં ચેપ્ટર નંબર 10 સરકારના અંગો વિશે ચર્ચા કરવાની છે. આપણે બધા કહીએ છીએ ગવર્મેન્ટ એટલે કે સરકાર. તો કે સરકાર કોઈ એક વ્યક્તિ નથી, પણ અલગ અલગ પ્રકારના સરકારના અંગો છે કે જેના દ્વારા આખા દેશનું શાસન ચાલે છે. કોઈ એક બે વ્યક્તિ દ્વારા નથી ચાલતો. તો કે સૌથી પહેલો પ્રશ્ન તો આપણો એ છે કે સરકારના અંગો કેટલા છે, કયા કયા? તો કે સરકારના 3 અંગો છે. કેટલા? 3 અંગો છે. ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. યાદ રાખજો, આ તમને 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે સરકારના અંગો કેટલા? કે સરકારના અંગો 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. તો કે આ અંગો એમની રચના કઈ રીતે કરવામાં આવે છે? આ અંગોને કાર્ય કઈ રીતે કરે છે? કઈ કઈ સત્તાઓ આપવામાં આવી છે? તેમના અંદરના સંબંધો કેવા છે? તેના વિશે ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરવાની છે. તો આ જે સરકારના અંગો છે એનું મુખ્ય કાર્ય શું છે? તો આપણે આગળના ચેપ્ટરમાં જોયું હતું કે દરેક વ્યક્તિને તેના મૂળભૂત હકો આપેલા છે. કેટલા હકો હતા આપણા? 6. તો કે આ જે 6 હતા કયા? સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિકતાનો હક, શૈક્ષણિક હક, સાંસ્કૃતિક હક, મત આપવાનો હક. જે આપણે આ અલગ અલગ પ્રકારના હક જોયા, એ હકોનો રક્ષણ કરવાનું, તેનું જતન કરવાનું, દરેક વ્યક્તિઓનું કલ્યાણ થાય, દરેક વ્યક્તિઓ સર્વતોમુખી, સર્વ એટલે બધા જ વ્યક્તિઓનો વિકાસ થાય, તેમને આપવામાં આવેલા જે કાયદાઓ છે, જે વ્યવસ્થાઓ છે, તેની જાળવણી થાય. આપણો દેશ લોકશાહી છે. લોકશાહી એટલે લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન. તો કે આપણા દેશના લોકો શાંતિથી, સલામતીથી અને સુખાકારી જીવન જીવી શકે, તેની માટે સરકાર દ્વારા આપણને આ 3 અંગો આપવામાં આવ્યા છે. પણ આ 3 અંગોનું કામ અલગ અલગ છે. તો કે જે ધારાસભા છે તેનું કામ શું છે? કાયદો ઘડવાનું, નિયમો બનાવવાનું કામ છે એનું. એ ખાલી નિયમો જ બનાવે છે. નિયમ બનાવવામાં આવે છે, જે આપણે આગળ જોઈશું. ખરડો કહેવામાં આવે છે જેને. ખરડામાંથી કાયદો કઈ રીતે બને છે તે આપણે આગળ ચર્ચા કરવાની છે. અત્યારે એટલું સમજો કે ધારાસભા છે એ નિયમો એટલે કે કાયદા ઘડવાનું કામ કરે છે. કારોબારી એ જે આપણે કાયદાઓ ઘડે છે ધારાસભા, એ કાયદાઓનું અમલ કરવાનું કામ કરે છે. જ્યારે ન્યાયતંત્ર, તો એ જે કાયદાઓ છે એ કાયદાઓનો ભંગ કરે કોઈ વ્યક્તિ, તો તેને સજા અને દંડ આપવાનું કામ ન્યાયતંત્ર કરે છે. આપણા બંધારણની જે ધારાસભા છે, 2 પ્રકારની ધારાસભાઓ હોય છે: કેન્દ્રની અને રાજ્યની. જે કેન્દ્રની છે, કેન્દ્ર એટલે કે સંઘ એટલે કે ટોળું એટલે કોઈ એક રાજ્યની વાત કરતા હોય તો એમાં ખાલી રાજ્યો એક આવે, જેમાં વિધાનસભા આવે, કારોબારી આવે, વિધાન પરિષદ આવે, બરાબર છે. પણ જ્યારે સંસદની વાત કરતા હોય તો સંઘ એટલે શું છે? ટોળું છે. કેટલા રાજ્યોનું ટોળું છે ભારતે? 29 રાજ્યોનું ટોળું છે. એને આપણે સંઘ અથવા તો કેન્દ્ર કહીએ છીએ. અને સંસદ કોને કહીએ છીએ? તો કેન્દ્ર સરકાર અથવા તો સંઘ સરકારની જે ધારાસભા છે તેને આપણે સંસદ કહીએ છીએ. તો હવે આપણે જોવાનું છે કે કેન્દ્ર સરકારમાં કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે. તો કે તેની અંદર રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ આમની કેન્દ્ર સરકાર એટલે કે સંઘ સરકારમાં તેમનું સ્થાન છે. જ્યારે
રાજ્ય સરકારની અંદર કોણ હોય છે? તો રાજ્યપાલ હોય છે, મુખ્યમંત્રી એટલે કે મુખ્ય પ્રધાન હોય છે અને પ્રધાનમંડળ એટલે કે મંત્રીમંડળની રચના થાય છે. આગળ આ વાત કરીએ આપણે ધારાસભાની. બરાબર. સૌથી પહેલાં 2 ગૃહો આવે ધારાસભામાં. ત્યાર પછી કારોબારીમાં કયા કયા વ્યક્તિઓ આવે એની વિશે ચર્ચા કરી. કયા કયા વ્યક્તિઓ કેન્દ્રમાં હોય તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ. જ્યારે રાજ્યમાં હોય તો રાજ્યપાલ, મુખ્યમંત્રી અથવા મુખ્યપ્રધાન અને પ્રધાનમંડળ. હવે શું રહ્યું? ન્યાયતંત્ર રહ્યું. તો આપણા દેશની અંદર ટોચની અદાલત કઈ છે? તમને એવું પૂછવામાં આવે તો ટોચની અદાલત કઈ છે? સર્વોચ્ચ અદાલત. જ્યારે દરેક રાજ્યમાં કઈ અદાલત આવેલી છે? વડી અદાલત આવેલી છે. અને એના નીચે કઈ આવેલી છે? તો તાબાની અદાલતો, જિલ્લા અદાલતો, તાલુકા અદાલતો, લોક અદાલતો, આ બધું એના હાથ નીચે આવે છે. કોના? જિલ્લા અદાલત અને તાલુકા અદાલતની નીચે. પણ આપણું જે ન્યાયતંત્ર છે તે ધારાસભા અને કારોબારી આ બંનેથી બિલકુલ અલગ છે, સ્વતંત્ર છે. કારણ કે અહીંયાનું ન્યાયતંત્ર કેવું છે? અલગ, સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. કારણ કે જો વડાપ્રધાનના છોકરાએ ખૂન કર્યું છે, જો નિષ્પક્ષ ન હોત અને વડાપ્રધાનના છોકરાએ ખૂન કર્યું હોય અને ખેડૂતના છોકરાએ ખૂન કર્યું હોય તો વડાપ્રધાનના છોકરાને સજા કરવામાં આવતી નહીં. કેમ? કારણ કે તે વડાપ્રધાનનો છોકરો છે. જ્યારે ખેડૂતનો છોકરો હોય તેને સજા કરવામાં આવે. આવું ન થાય તેની માટે આપણા ન્યાયતંત્રને કેવું રાખવામાં આવ્યું છે? નિષ્પક્ષ રાખવામાં આવ્યું છે. વડાપ્રધાનનો છોકરો હોય કે ખેડૂતનો છોકરો હોય, દરેક માટે નિયમ કાયદાઓ કેવા છે? સરખા છે. આગળ આપણું જે રાજ્ય છે એ અલગ અલગ પ્રકારના રાજ્યોનું બનેલું છે, માટે તેને સંઘ રાજ્ય કહીએ છીએ આપણે. ભારતની અંદર સંઘ એટલે કે કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ સંસદીય પદ્ધતિથી સત્તાઓનું વહેંચવામાં આવ્યું છે. જેમાં ધારાસભા અને કારોબારી તો એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પર પરાવલંબી છે. પરાવલંબી એટલે પરસ્પરાવલંબી કહેવાય. પરસ્પરાવલંબી એટલે એકબીજા ઉપર આધાર રાખવો પડે છે. પરંતુ ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર, નિષ્પક્ષ અને અલગ છે. ફરીથી જોઈ લો. સરકારના અંગો કેટલા છે? તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. જેમાં ધારાસભા કાયદો ઘડવાનું કામ કરે છે, જ્યારે ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કારોબારી કરે છે અને કાયદાનો ભંગ કરનારને સજા આપવાનું કામ ન્યાયતંત્ર કરે છે. સંઘ સરકારની અંદર કયા કયા વ્યક્તિઓનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને પ્રધાનમંડળ. જ્યારે રાજ્ય કક્ષાએ કોનો સમાવેશ થાય છે? તો રાજ્યપાલ, મુખ્યમંત્રી અને મંત્રીમંડળ અથવા પ્રધાનમંડળ. ધારાસભા અને કારોબારી એકબીજા સાથે જોડાયેલા છે, એકબીજા પરસ્પરાવલંબી છે. પરંતુ આપણું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર, નિષ્પક્ષ અને અલગ રાખવામાં આવેલું છે. આગળ સત્તાનો વિશ્લેષનો સિદ્ધાંત. એટલે કે સરકાર જે છે તેના વતી રાજ્ય છે તેના વતી કોણ કામ કરે છે? સરકાર જે કાર્યો કરે છે એ એકબીજા કરતાં અલગ હોય છે. કારણ કે 3 અંગો કયા કયા? આપણે હમણાં જ આગળ ચર્ચા કરી કે સરકારના 3 અંગો કયા કયા છે? તો સરકારના 3 અંગો છે: ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. આ ત્રણેયનું કામ કેવું છે? અલગ અલગ છે. આ ત્રણેય કેવું કામ કરે છે? અલગ અલગ પ્રકારનું કામ કરેલું આપણને જોવા મળે છે. દરેકની અંદર જે અંગો છે એની અંદર કામ કરવાવાળા વ્યક્તિઓના કાર્યો પણ અલગ અલગ હોય છે. દરેક અંગનું પોતાનું અલગ અલગ કાર્ય
કરવું જોઈએ, પરંતુ તેમને જે સત્તા આપી છે તેનો બેફામ ઉપયોગ કરવો જોઈએ નહીં. બીજું, આપણો જે સરકાર છે તેમને આ અંગો થકી વહીવટ આપણે સરળતાથી કરી શકીએ. કોઈ એક વ્યક્તિને આપણે બધું જ કામ સોંપીએ એના કરતાં આપણે 10 વ્યક્તિઓને એ જ કામને થોડા થોડા ભાગમાં વહેંચીશું તો તે ઝડપથી અને સારું થઈ શકે છે. જ્યારે એક જ વ્યક્તિને બધું કામ સોંપવામાં આવશે તો એના ઉપર કામનું બર્ડન વધી જાય છે. તો એવી જ રીતે કોઈ પણ બધો જ વહીવટ જે આપણો છે એ સરળતાથી ચાલે એની માટે સરકારના અલગ અલગ અંગોને આપણે અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યું છે. જેમ કે ધારાસભા છે તેને કાયદો ઘડવાનું કામ આપવામાં આવ્યું છે. જો તે તેનો દુરુપયોગ કરે તો તેને કોણ સજા આપી શકે? કારોબારી અને ન્યાયતંત્ર. તેની જે સત્તા છે ધારાસભાની તેની ઉપર નિયંત્રણ રાખવાનું કામ કરે છે. જ્યારે જે ધારાસભા અને કારોબારી છે એ બંને ઉપર નિયંત્રણ રાખવાનું કામ કોણ કરે છે? ન્યાયતંત્ર કરે છે. પણ ન્યાયતંત્ર તો કેવું છે? સ્વતંત્ર અને નિષ્પક્ષ છે. ક્લિયર? આગળ ધારાસભા. તો આપણું જે ભારત છે એ ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે. આ વાક્ય યાદ રાખજો, તમને ખાલી જગ્યામાં પૂછી શકે છે. ભારત લોકશાહી તો છે પણ કેવું લોકશાહી ધરાવે છે? સંસદીય લોકશાહી ધરાવે છે. લોકોનું પ્રતિનિધિત્વ સંઘ કક્ષાએ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં જોવા મળે છે. લોકોનું જે પ્રતિનિધિત્વ છે એ સંસદમાં અને રાજ્ય કક્ષાએ વિધાનસભામાં આ બંને જગ્યાએ જોવા મળે છે. એમાંથી આપણા દેશની સૌથી સર્વોચ્ચ સંસ્થા કઈ છે? સંસદ છે. આ સંસદની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા આટલાનો સમાવેશ થાય છે. પરંતુ આ જે ધારાસભાઓ છે તેના 2 ગૃહો છે, એટલે કે 2 પ્રકારો છે. એક ગૃહી એટલે કે એક જ ગૃહ ધરાવતી હોય એને એક ગૃહી ધારાસભા કહેવાય છે. અને દ્વિગૃહી એટલે એટલે કે 2, જે 2 પ્રકારના જે ધારાસભા 2 પ્રકારના ગૃહો ધરાવતા હોય તેને દ્વિગૃહી ધારાસભા કહેવામાં આવે છે. જેમ કે હું તમને એક એના દ્વારા સમજાવું. સંઘ સરકાર, બરાબર, એના 3 અંગો: ધારાસભા, કારોબારી, ન્યાયતંત્ર. ધારાસભા છે એ 2 ગૃહની છે. સંઘ સરકારની, સંઘ એટલે કે આખા ભારતનું જે કેન્દ્ર સરકાર છે તેની વાત છે. આમાં તમને પ્રશ્ન પૂછે સંસદ એટલે શું? તો કે સંઘની ધારાસભાને આપણે શું કહીએ છીએ? સંસદ કહીએ છીએ. યાદ રાખજો. આ કેન્દ્ર સરકારની ધારાસભાને સંસદ કહેવામાં આવે છે અથવા તો સંઘ સરકારની ધારાસભાને આપણે સંસદ કહીએ છીએ. આ જે ધારા છે ગૃહ છે એના 2 ગૃહો દ્વિગૃહી કહીશું. જે નીચલું ગૃહ છે તેને લોકસભા કહીએ છીએ, જ્યારે જે ઉપલું ગૃહ છે એને રાજ્યસભા કહેવામાં આવે છે. જ્યારે આ કારોબારી છે એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે? તો તેની અંદર રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ થાય છે. ખ્યાલ આવ્યો? ભારતની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભાનો સમાવેશ કરવામાં આવે છે. એટલે કે સંઘ સરકાર જે છે એ સંઘ સરકારના 2 પ્રકારના ગૃહો છે, બરાબર. એટલે કે દ્વિગૃહી થયું. હવે આપણે જોવાનું છે રાજ્ય સરકાર. રાજ્ય સરકાર એટલે કે જે દરેક રાજ્યની વાત છે. દરેક રાજ્યની અંદર જે ધારાસભા છે એના 2 ગૃહો છે.
નીચલા ગૃહને આપણે વિધાન પરિષદ કહીએ છીએ, જ્યારે ઉપલા ગૃહને આપણે વિધાન સભા કહીએ છીએ. આ યાદ રાખજો. કેન્દ્ર સરકારમાં આપણે નીચલા ગૃહને લોકસભા અને ઉપલા ગૃહને રાજ્યસભા કહીએ છીએ, જ્યારે રાજ્ય સરકારની અંદર નીચલા ગૃહને વિધાન પરિષદ અને ઉપલા ગૃહને વિધાનસભા કહેવામાં આવે છે. પરંતુ આપણા જે 29 રાજ્યો છે એ 29 રાજ્યોમાંથી અમુક રાજ્ય એવા પણ છે કે જે લોકો એક જ ગૃહ ધરાવે છે, જેમ કે બિહાર, મધ્યપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્ર. આ જે રાજ્યો છે એ એક જ ગૃહ ધરાવે છે, જે આપણે એ ગૃહની વાત કરીને એવી રીતે. બાકીના બધા રાજ્યો કેટલા ગૃહ ધરાવે છે? એટલે કે 2 ગૃહો. પરંતુ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને બિહાર આ 3 જે છે એ એક ગૃહ ધરાવે છે. કયું ગૃહ? તો ખાલી વિધાન પરિષદ. ક્લિયર? હવે આગળ આપણે વાત કરી હતી સંસદની. કે સંસદ એટલે કે જે કેન્દ્ર સરકાર છે એના 2 ગૃહો આપણે જોયા. કેન્દ્ર સરકારની ધારાસભા એટલે કે સંસદ, એના 2 ગૃહો જોયા. નાનું એટલે લોકસભા, ઉપલું એટલે રાજ્યસભા. તો હવે આપણે વાત કરવાની છે લોકસભા વિશે. એટલે કે કેન્દ્ર સરકારની ધારાસભાને આપણે શું કહીએ છીએ? સૌથી પહેલાં તો સંસદ કહીએ છીએ. આ સંસદના નીચલા ગૃહને આપણે શું કહીએ છીએ? લોકસભા કહીએ છીએ. તો આ લોકસભા વિશે ચર્ચા કરવાનું છે. તો લોકસભા એટલે કે સંસદનું નીચલું ગૃહ. આ જે લોકસભા છે એની ચૂંટણી થાય છે, જેમાં લોકો પ્રત્યક્ષ રીતે મતદાન કરે છે. લોકસભાની અંદર 545 સભ્યો છે. કેટલા? 545. તેમાંથી 2 એંગ્લો ઇન્ડિયન હોય છે. 2 એંગ્લો ઇન્ડિયન એટલે કે જેમના માતા અથવા પિતા બેમાંથી એક વિદેશી હોય અને એક ભારતીય હોય, અને તેમના દ્વારા જે બાળક હોય તેને આપણે એંગ્લો ઇન્ડિયન કહીએ છીએ. તો આ 2 સભ્યો એમાં એંગ્લો ઇન્ડિયન રાખવામાં આવે છે. જેની પસંદગી કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. એટલે કે સંસદના નીચલા ગૃહને લોકસભા કહેવામાં આવે છે. તેની અંદર પ્રત્યક્ષ ચૂંટણી કરવામાં આવે છે. કેટલા સભ્યો હોય છે? 545. એટલે કે 543 સભ્યો જે છે એ સભ્યોની નિમણૂક કોણ કરે છે? લોકો કરે છે. અને 2 સભ્યો કોણ હોય છે? એંગ્લો ઇન્ડિયન. અને એમની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. આગળ ત્યાર પછી રાષ્ટ્રપતિ જે છે એ સંસદનો ભાગ છે. રાષ્ટ્રપતિ જે છે એ સંસદમાં પ્રથમ બેઠકનું ઉદ્ઘાટન, પ્રવચન અને જે બેઠક છે એનું સંબોધન કરે છે. રાષ્ટ્રપતિ છે એ જે લોકસભા હોય કે રાજ્યસભા છે એ સંસદનો એક ભાગ છે રાષ્ટ્રપતિ. એટલે કે સંસદની જ્યારે પ્રથમ બેઠક હોય ત્યારે તેનું ઉદ્ઘાટન, તેનું પ્રવચન અને તે બધી જે સંસદની બેઠક બેઠી છે એ બધાનું સંબોધન કરે છે રાષ્ટ્રપતિ. અને ત્યાર સિવાય તે ક્યારેય હાજરી આપતા નથી. તે ક્યારેય હોતા નથી. અને જે રાષ્ટ્રપતિ છે એ સંસદના બંને ગૃહોના સત્ર બોલાવે છે, તેને મોકૂફ પણ રાખે છે, અને લોકસભાનું વિસર્જન કરવાની સત્તા પણ રાષ્ટ્રપતિ ધરાવે છે. સંસદના બંને ગૃહો જે છે એમાંથી ખરડો, જે હમણાં આપણે શીખીશું આગળના લેક્ચરમાં, ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી કરે. કયો ખરડો? સંસદના બંને ગૃહોમાંથી વાંચવામાં આવેલ જે ખરડો છે એ ખરડા ઉપર રાષ્ટ્રપતિ સહી કરે તો તે ખરડો શું બને છે? કાયદો બને છે. લોકસભા એ કાયમી ગૃહ છે? નથી. લોકસભા એ કાયમી ગૃહ નથી, કારણ કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે. એટલે તેની મુદત કેટલા વર્ષની છે? 5 વર્ષની છે. ભારતીય સંસદે
બંધારણમાં જે મર્યાદાઓ બતાવી છે તે પ્રમાણે તેને સત્તા ભોગવવાની હોય છે. સૌથી ઉપર કોણ છે? બંધારણ છે. આપણા જે નીતિ નિયમો બનાવવામાં આવે છે એ બંધારણના આધારે બનાવવામાં આવે છે. અને સંસદે જે ઘડેલા કાયદાઓ છે તેનો ભંગ થતો હોય અથવા વિસંગતતા આપણને દેખાય કે ભાઈ સંસદ દ્વારા કરવામાં આવેલા જે કાયદાઓ છે તેમાં આપણા બંધારણ પ્રમાણે નથી, તો આપણે એનો વસ્તુ આપણે અદાલતમાં લઈ જઈ શકીએ છીએ. અદાલતને એ ખાતરી થાય કે હા ભાઈ બંધારણ પ્રમાણે આ નિયમ બનાવવામાં આવ્યો નથી, તો તે સંસદ દ્વારા બનાવવામાં આવેલા નિયમને રદબાતલ એટલે કે રદ કરાવી શકે છે. કારણ કે જે પણ કાયદાઓ બનાવવામાં આવે છે એ બધા શેને લગતા હોય છે? બંધારણને લગતા હોય છે. ક્લિયર? લોકસભા એટલે સંસદનું નીચલું ગૃહ, જેને આપણે લોકસભા કહીએ છીએ. લોકસભાની ચૂંટણી પ્રત્યક્ષ લોકોના પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવે છે. લોકસભામાં 545 સભ્યો હોય છે, જેમાંથી 2 એંગ્લો ઇન્ડિયન હોય છે. આ 2 એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. ક્લિયર? અને જે સંસદની અંદર ખરડો બનાવવામાં આવે છે એ ખરડા ઉપર કોની સહી જોઈએ છે? યાદ રાખજો શું બોલું છું. કેન્દ્ર સરકાર એટલે કે સંસદનો જે ખરડો છે તેની અંદર સહી કોની માંગશે? રાષ્ટ્રપતિની. તો જે ખરડો શું બનશે? કાયદો બનશે. હવે તેની લાયકાત જોવાની છે આપણે. જુઓ, જ્યારે કોઈ પણ લાયકાત પૂછાય તો અમુક વાક્ય છે કે દરેક વ્યક્તિમાં એ વસ્તુ તો જોઈએ. જેમ કે ભારતનો નાગરિક હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ એટલે કે પાગલ ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, સરકારી નોકરી ધરાવતો ન હોવો જોઈએ. કારણ કે તમે એક સરકારી નોકરી કરતા હોય તો તમે બીજી સરકારી નોકરી કરી શકો નહીં. એટલે આ 4 લાયકાત તો એનામાં હોવી જ જોઈએ. કોઈ પણ તમને પૂછે લાયકાત તો ત્યારે આ 4 લાયકાત બધા વ્યક્તિઓમાં હોવી જોઈએ કે ભારતનો નાગરિક હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, સરકારી નોકરી કરતો ન હોવો જોઈએ. ત્યાર પછી છે આ 4 વાક્ય લખ્યા પછી તેની ચૂંટણી લડવા માટેની તેની ઉંમર કેટલી જોઈએ? તો કે ચૂંટણી લડવા માટે તેની ઉંમર 25 વર્ષ જોઈએ. કઈ ચૂંટણી? લોકસભાની. નાદાન ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સરકારી હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ. કયો વ્યક્તિ? જે વ્યક્તિ ચૂંટણીમાં ઊભો રહે છે તે વ્યક્તિ. સંસદની 2 બેઠકો વચ્ચે કેટલા માસનો સમયગાળો હોવો જોઈએ? 6 માસથી વધારે સમયગાળો હોવો જોઈએ નહીં. અને એ રીતે જ બેઠકો બોલાવવામાં આવે છે. લોકસભાનું વિસર્જન વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ કરે છે. લોકસભાને 5 વર્ષ થઈ ગયા, એનું વિસર્જન કરવાનું છે તો કોની સલાહથી કરશે? વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ વિસર્જન કરે છે. જે ગૃહનો વ્યક્તિ હોય તે ગૃહની કાર્યવાહીમાં તે ભાગ લઈ શકે છે, મતદાન કરી શકે છે. મંત્રીમંડળ જે હોય છે નીચલા ગૃહનો સભ્ય ન હોય તો પણ તે બંને ગૃહમાં ભાગ લઈ શકે છે, સંબોધન કરી શકે છે. પરંતુ ગૃહનો સભ્ય હોય તો તે ગૃહમાં જ તેનું મતદાન કરી શકે છે. એટલે કે બંને ગૃહમાંથી કોઈ વ્યક્તિ બંને ગૃહમાં નથી અને તે મતદાન કરી શકે છે. પણ જો તે કોઈ એક ગૃહનો હોય તો તે ગૃહમાંથી જ તેને મતદાન કરવું પડે છે. લોકસભામાં જે 545 છે એની અંદર ગુજરાતની બેઠકો કેટલી છે? તો 26 છે. કેટલા વર્ષની મુદત છે? તો 5 વર્ષની મુદત છે. અને જો રાષ્ટ્રપતિને એવું લાગે કે બંધારણ પ્રમાણે શાસન ચાલતું નથી
તો રાષ્ટ્રપતિ તેને વિખેરી શકે છે 5 વર્ષ ન થયા હોય તે પહેલાં. અને કદાચ જ્યારે 5 વર્ષ થઈ ગયા, ચલો ભાઈ આ વર્ષે 5 વર્ષ થઈ ગયા ને લોકસભાની ચૂંટણી છે, પરંતુ કોઈ કટોકટી છે, રાષ્ટ્રીય કટોકટી, જેમ આપણે તો જોઈએ છે કોરોનાની કટોકટી, બરાબર, તો આવી તમે બંધારણીય કટોકટી આવશે, નાણાકીય કટોકટી આવશે, સલામતી કટોકટી આવશે. આવી જો કોઈ પ્રકારની કટોકટી હોય તો તે ચૂંટણીને 5 વર્ષ ન કરતાં 1 વર્ષ લંબાવી આપવામાં આવે છે અને પછી તેના બીજા વર્ષે તેની ચૂંટણી કરવામાં આવે છે અને ત્યાર પછી લોકસભાની ચૂંટણી થાય છે. એટલે કદાચ કોઈ પ્રકારની કટોકટી હોય તો લોકસભા 5 વર્ષે, જે આપણે કહીએ છીએ કે એની મુદત કેટલા વર્ષની? 5 વર્ષની. પણ ધારો કે કોઈ કટોકટી ચાલે છે તો તે કટોકટીના કારણે તેને કેટલા વર્ષની લંબાવી શકાય છે? તે લોકસભાને 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. ક્લિયર? લોકસભામાં સભ્ય બનવા માટેની લાયકાતો જણાવો. તમને આવો પ્રશ્ન પૂછી શકે છે. તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સરકારી વેતન ધરાવતો ન હોવો જોઈએ, સરકારી પગારદાર ન હોવો જોઈએ, તેની ઉંમર કેટલા વર્ષની જોઈશે? 25 વર્ષની જોઈશે. કેન્દ્ર સરકારની અંદર ગુજરાતની કેટલી બેઠકો છે? 26 બેઠકો છે. અને કોઈ કટોકટી હોય તો લોકસભાને કેટલા વર્ષ સુધી લંબાવી શકાય છે? તો 1 વર્ષ સુધી લંબાવી શકાય છે. કોરમ એટલે શું? તો કોરમ એટલે કાર્ય સાધક સંખ્યા. એટલે કે જે ગૃહ છે ધારાસભાના, લોકસભા છે કે રાજ્યસભા છે કે વિધાનસભા છે કે વિધાન પરિષદ છે, તો એની અંદર કામકાજ ચાલુ રાખવા માટે જેટલા પણ સભ્યોએ હાજરી આપી હોય તે સભ્યોની સંખ્યા, તેને આપણે કાર્યસાધક સંખ્યા કહેવાય. તમે કેટલા દિવસ સુધી કામ કર્યું, સભ્યો હશે હાજર તો તમે કામ કરી શકશો, બરાબર. તે કાર્યસાધક સંખ્યા જે છે એને આપણે કોરમ કહીએ છીએ. તમને આ પૂછાય છે કોરમ એટલે શું? તો કોરમ એટલે કાર્યસાધક સંખ્યા, કુલ સભ્યોમાંથી હાજર રહેલા જે સભ્યો છે તેની સંખ્યા. તો લોકસભાની અંદર કુલ કેટલા સભ્યો છે? 545. તો તેની અંદર 1/10 એટલે કે કેટલા? 55 સભ્યો હાજર જોઈએ. જ્યારે કોઈ પણ પ્રકારની ચર્ચા ચાલતી હોય ત્યારે તેની અંદર કેટલા સભ્યોની હાજરી જોઈએ? 55. જ્યારે રાજ્યસભાની અંદર કુલ કેટલા સભ્યો છે? 250. લોકસભાની અંદર કેટલા છે? 545. એ નીચલું ગૃહ છે અને ઉપલું ગૃહ રાજ્યસભા. તો રાજ્યસભાની અંદર કેટલા સભ્યો છે? 250. તો 1/10 એટલે તેની અંદર કેટલા સભ્યો જોઈશે? 25 સભ્ય સંખ્યા જરૂરી હોય છે રાજ્યસભામાં, જ્યારે લોકસભામાં 55. હવે આપણે જોવાનું છે સંસદનું ઉપલું ગૃહ. આપણે સંસદના નીચલા ગૃહ વિશે જોયું, હવે સંસદના ઉપલા ગૃહ વિશે જોવાનું છે. તો કે સંસદનું જે ઉપલું ગૃહ છે એને આપણે રાજ્યસભા કહીએ છીએ. રાજ્યસભાની અંદર કેટલા સભ્ય સંખ્યા હોવી જોઈએ? તો તેની અંદર 250 જેટલા સભ્યોની સભ્ય સંખ્યા હોવી જોઈએ. રાજ્યો અને સંઘના પ્રદેશોની જે વિધાનસભાની અંદર ચૂંટાયેલા સભ્યો જે છે એ સભ્યો દ્વારા તેની નિમણૂક કરવામાં આવે છે. જુઓ, દરેક રાજ્યોની અંદર જે વિધાનસભા છે એ વિધાનસભા જે છે 29 રાજ્યોમાં, જે રાજ્યોમાં વિધાનસભા છે તેના સભ્યો દ્વારા આ રાજ્યસભાના સભ્યો ચૂંટવામાં આવે છે. જેમાં કેટલા સભ્યો ચૂંટી શકીએ છીએ આપણે? તો 238 જ. તો બાકીના 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ કરે છે. તેના 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો એ 12 સભ્યો કોણ હોય? તો જે સાહિત્યમાં, વિજ્ઞાનમાં, કલામાં, રાષ્ટ્રીય, રમતગમત, સમાજ સેવામાં, આ બધાની અંદર જેને વધારે પડતું ભાગ ભજવ્યો હોય, વધારે પડતું જ્ઞાન ધરાવતા હોય, અનુભવી હોય, તો એવા વ્યક્તિઓની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા એવા 12 સભ્યોની નિમણૂક થાય છે. જેમ કે આપણે કહીએ છીએ કે વિજ્ઞાનની અંદર વૈજ્ઞાનિક હતા ડૉક્ટર અબ્દુલ કલામ, APJ અબ્દુલ કલામ. એ પોતે શું હતા? સાયન્ટિસ્ટ હતા, પણ તે રાષ્ટ્રપતિ પણ બન્યા હતા.
તો આવા 12 સભ્યોની અંદર સાહિત્યની અંદર આગળ પડતા હોય, ફિલ્મ જગતમાં આગળ પડતા હોય, રમતગમતમાં આગળ પડતા હોય, કલાની અંદર આગળ પડતા હોય, તો એવા વ્યક્તિઓને આ 12 વ્યક્તિની અંદર સમાવેશ કરવામાં આવે છે. પરંતુ કોઈ એક વ્યક્તિ હોય એ 2 ગૃહમાં એક સાથે ના રહી શકે. કાં તો લોકસભામાં રહી શકે, કાં તો રાજ્યસભામાં રહી શકે. બેમાંથી કોઈ પણ એક જ ગૃહની અંદર રહી શકે. બંને ગૃહની અંદર સભ્ય રહી શકે નહીં. ક્લિયર? રાજ્યસભા એટલે કે સંસદના ઉપલા ગૃહને આપણે રાજ્યસભા કહીએ છીએ, જેની અંદર 250 જેટલી સંખ્યા હોય છે. જેમાં 238 સભ્યો કોણ ચૂંટે છે? તો રાજ્યની જે વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો છે તેના દ્વારા તે ચૂંટણી કરવામાં આવે છે. લોકો દ્વારા નથી થતી. આ કોના દ્વારા થાય છે? વિધાનસભાના સભ્યો દ્વારા થાય છે. જ્યારે લોકસભાની અંદર શું હતું? લોકો દ્વારા 5 વર્ષે ચૂંટણી થાય છે. જે આ રાજ્યસભા છે એ બિનકાયમી ગૃહ છે, કાયમી ગૃહ છે. જ્યારે લોકસભા એ કાયમી ગૃહ નથી, કારણ કે દર 5 વર્ષે લોકસભા બદલાય છે. જ્યારે રાજ્યસભા તો કાયમી ગૃહ છે, તેમાં 5 વર્ષે ચૂંટણી થતી નથી, પરંતુ એની અંદર જે સભ્ય છે એ 6 વર્ષ સુધી રહી શકે છે. એ આપણે આગળ ચર્ચા કરીએ છીએ. એટલે કે 250 સભ્યો હોય છે, જે રાજ્યના અને સંઘ પ્રદેશોની વિધાનસભાના સભ્યો દ્વારા ચૂંટવામાં આવે છે. જેમાંથી 238 સભ્યોની સંખ્યા ચૂંટવામાં આવે છે, પરંતુ 12 સભ્યોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. તો રાષ્ટ્રપતિ કયા સભ્યોને 12 સભ્યોમાં લઈ શકે? તો સાહિત્યમાં આગળ પડતા હોય, વિજ્ઞાનમાં આગળ પડતા હોય, કલા, સાંસ્કૃતિક, રમતગમત, સમાજ સેવામાં, આવા ક્ષેત્રોમાં જે વ્યવહારુ અનુભવી જ્ઞાન ધરાવતા હોય તેવા વ્યક્તિઓની નિમણૂક કરવામાં આવે છે. અને કોઈ પણ એક વ્યક્તિ બંને ગૃહમાં એક સાથે રહી શકે નહીં. હવે રાજ્યસભાની લાયકાત. તો પેલા 4 વાક્ય તો આપણે લખી જ દેવાના. કયા 4 વાક્ય? ભારતનો નાગરિક હોવો જોઈએ, નાદાન ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ અને ગુનેગાર ન હોવો જોઈએ. આ 5 વાક્ય તમને કોઈ પણ પ્રકારની લાયકાત પૂછે, આ 5 વાક્ય તમારે લખવાના. કયા 5? ભારતનો નાગરિક હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાન ન હોવો જોઈએ અને સરકારી કર્મચારી ન હોવો જોઈએ. હવે જુઓ, રાજ્યસભામાં સભ્ય બનવા માટે કેટલા વર્ષ જોઈએ? 30 વર્ષ જોઈએ. જ્યારે આપણે લોકસભામાં કેટલાય જોઈ હતી? 25 વર્ષની ઉંમર હતી. જ્યારે રાજ્યસભામાં સભ્ય બનવા માટે કેટલા વર્ષની ઉંમર જોઈએ? 30 વર્ષની ઉંમર જોઈએ. બીજું, તો ગુજરાતની અંદર રાજ્યસભાના કેટલી બેઠકો છે? જેમ આપણે લોકસભાની 26 હતી, તો રાજ્યસભાની ગુજરાતમાં 11 બેઠકો છે. આ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે. તેનું વિસર્જન થતું નથી, પરંતુ 1/3 જેટલા સભ્યો દર 2 વર્ષે નિવૃત્ત થાય છે. એ સભ્ય વધુમાં વધુ કેટલા વર્ષ સુધી રહેલો હોવો જોઈએ? 6 વર્ષ સુધી રાજ્યસભામાં રહ્યો હોય તો દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યોને નિવૃત્ત કરી દેવામાં આવે છે, પરંતુ રાજ્યસભાની ચૂંટણી કરવામાં આવતી નથી. ક્લિયર? ફરીથી રાજ્યસભાની લાયકાતો. તો ભારતનો નાગરિક હોવો જોઈએ, ગુનેગાર ન હોવો જોઈએ, અસ્થિર મગજનો ન હોવો જોઈએ, નાદાન ન હોવો જોઈએ, સરકારી કર્મચારી ન હોવો જોઈએ. ઉંમર કેટલા વર્ષની જોઈએ? 30 વર્ષની જોઈએ. ગુજરાતની બેઠકો કેટલી છે? રાજ્યસભામાં 11 બેઠકો છે. રાજ્યસભા એ કેવું ગૃહ છે? કાયમી ગૃહ છે, જેની અંદર દર 2 વર્ષે 1/3 જેટલા સભ્યોને નિવૃત્ત કરવામાં આવે છે. તો રાજ્યસભાની અંદર વધુમાં વધુ કેટલા સુધી એક સભ્ય રહી શકે? તો 6 વર્ષ સુધી રહી શકે છે. જ્યારે લોકસભામાં 5 વર્ષ. સંસદના જે આ બંને ગૃહો છે એમાં સામાન્ય રીતે વર્ષના 3 સત્રો છે: અંદાજ સત્ર, ચોમાસું સત્ર અને શિયાળુ સત્ર. એ ઉપરાષ્ટ્રપતિ એ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન છે. યાદ રાખજો, આ તમને ખાલી જગ્યામાં પૂછાય છે કે ખાલી જગ્યા એ હોદ્દાની રૂએ રાજ્યસભાના ચેરમેન કહેવામાં આવે છે. તો કોણ આવશે? ઉપરાષ્ટ્રપતિ. જ્યારે ડેપ્યુટી ચેરમેન એ રાજ્યસભાના જે 250 સભ્યો છે એમાંથી કોઈ પણ સભ્યને બનાવી દેવામાં આવે છે. તો કે રાજ્યસભાના સર્વપ્રથમ
ચેરમેન કોણ હતા? આ પણ યાદ રાખજો. ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ રાજ્યસભાના સૌ પ્રથમ ચેરમેન હતા. ક્લિયર? હવે આપણે જોવાનું છે લોકસભાના અધ્યક્ષ. અધ્યક્ષ એટલે કે સ્પીકર. તો કે લોકસભા જે છે આપણે 545 સભ્યો, બરાબર. તો એ લોકોનું કામ બરાબર ચાલે છે કે નહીં? બંધારણના નીતિ નિયમો પ્રમાણે ચાલે છે કે નહીં? ગૃહમાં એટલે કે લોકસભામાં શિસ્ત, વ્યવસ્થા, ગૌરવ દરેક વ્યક્તિનું જળવાય છે કે નહીં? આ જોવા માટે આપણે કોઈ એક વ્યક્તિની જરૂર પડે અને કોણ છે? સ્પીકર. જેમ આપણે જોઈએ છે ને કે આપણા ધોરણની અંદર બરાબર કામ ચાલે છે કે નહીં એની માટે પ્રિન્સિપાલ રાખવામાં આવે છે કે પ્રિન્સિપાલ દ્વારા દરેક વ્યક્તિનું વ્યવસ્થિત કામ થાય છે કે નહીં, દરેક શિક્ષક ભણાવે છે કે નહીં, દરેક વર્ગની અંદર માહિતી વ્યવસ્થિત ભણાવવામાં આવે છે કે નહીં, આ બધી જ માહિતી કોણ રાખે છે? પ્રિન્સિપાલ કરે છે. દીક્ષિત પ્રિન્સિપાલનું કામ છે આ, બરાબર. આગળ કે કોઈ પણ લોકસભાના સભ્યો છે એ પોતાના સભ્યોમાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપસ્પીકર એ બંનેને ચૂંટવામાં આવે છે. અધ્યક્ષ છે એ લોકસભાની બેઠકો જે છે એનું અધ્યક્ષપદ સંભાળીને એની કાર્યવાહી, સંચાલન, નિયમન કરે છે. લોકસભામાં શિસ્તના પાલનની અપેક્ષા રાખે છે. ગૃહની મર્યાદાઓના રક્ષક છે અને નિર્ણયોને ગૃહમાં આખરી અને અંતિમ હોય છે. કોના? સ્પીકરના. તેમનો નિયમ આખરી અને અંતિમ હોય છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતો હોઈ શકે છે. અધ્યક્ષ એટલે કે સ્પીકર. અધ્યક્ષ પદે ચૂંટાયા પછી શું કરવાનું છે? તો ગૃહની એટલે કે જે ગૃહમાં જે છે લોકસભામાં એ ગૃહમાં તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચાલવાનું છે. કોઈ પણ વ્યક્તિ, ધારો કે તમે સમજો કે લોકસભામાં તમારો કોઈ ફ્રેન્ડ છે અને તમે સ્પીકર તરીકે ચૂંટાયા છો, તો તમારા ફ્રેન્ડની તમે કોઈ પણ ભૂલ હોય તો પણ તેને કશું કહેતા નથી, તો તમે સ્પીકરમાં ચાલો નહીં. એટલે કે સ્પીકર એટલે કે અધ્યક્ષ પદે તમે ચૂંટા, તમારે કેવી રીતે કામ કરવાનું છે? તટસ્થ અને નિષ્પક્ષ રહીને કામ કરવાનું હોય છે. જ્યારે લોકસભાનું વિસર્જન કે ભંગ કરવાની સાથે અધ્યક્ષની પણ મુદત પૂરી થઈ જાય. એટલે લોકસભા કેટલા વર્ષે વિસર્જન થાય? 5 વર્ષે. તો સ્પીકર પણ કેટલા વર્ષે રહેશે? 5 વર્ષ. બરાબર. એટલે કે જેવું લોકસભાનું વિસર્જન થઈ જાય એવું જ સ્પીકર એટલે કે અધ્યક્ષનું પણ વિસર્જન નિવૃત્ત થઈ જાય છે. 14 વર્ષની નોટિસમાંથી લોકસભાના સભ્યોમાંથી સાદી બહુમતીથી તેને પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકાય છે. જુઓ, હવે સમજો કે લોકસભામાં જે અધ્યક્ષ બન્યું એ વ્યક્તિ બરાબર કામ કરતું નથી, નિષ્પક્ષ રીતે કામ કરતું નથી, તટસ્થ રીતે કામ કરતું નથી, તો આપણે કેટલા દિવસની નોટિસ આપવી પડે છે? 14 દિવસની નોટિસથી બહુમતી હોય લોકસભાના સભ્યોની તો જ આપણે તે સ્પીકરને તેના હોદ્દા ઉપરથી દૂર કરી શકાય. પણ કેવા સ્પીકરને? કે જે નીતિ નિયમો પ્રમાણે ચાલતા નથી એવા સ્પીકરને આપણે હોદ્દા પરથી દૂર કરવો હોય તો આખી જે લોકસભા છે તેની નથી, આપણે બહુમતી જોઈએ અને 14 દિવસની નોટિસ પર તેને દૂર કરી શકાય છે. લોકસભામાં કે ધારાગૃહમાં થતા ભાષણો, ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. બીજું, સંસદની અંદર કાં તો અંગ્રેજી કે હિન્દીમાં જ કાર્યવાહી થાય છે. હા, કોઈ વ્યક્તિને આ ભાષા આવડતી નથી તો તે પોતાની માતૃભાષામાં પણ સંબોધન કરી શકે છે, પણ તેની માટે તેને સ્પીકરની પરવાનગી માંગવી પડે છે. સ્પીકરની પરવાનગી મળ્યા પછી જ તે પોતાની માતૃભાષામાં બોલી શકે છે. અને કોઈ વ્યક્તિ એવો હોય કે જે 60 દિવસ સુધી સતત આવતો નથી, બરાબર, એ પણ અધ્યક્ષને જાણ કરી નથી, અધ્યક્ષની પરવાનગી લીધી નથી અને 60 દિવસ સુધી આવતો નથી, તો તેની જગ્યા શું થયેલી ગણાશે? ખાલી થયેલી ગણાશે. ક્લિયર? કાસ્ટિંગ વોટ એટલે કે નિર્ણાયક મત. ધારો કે કોઈ એવો ગૃહની અંદર કોઈ એવો પ્રશ્ન થઈ ગયો છે, કોઈ એવી સમસ્યા આવી ગઈ છે અથવા કોઈ ખરડો છે, તેનો અંતિમ નિર્ણય આપવાનો છે, તો બંને તરફેણમાં વિરુદ્ધમાં સરખા મત પડે. બરાબર. કે ધારો કે ચલો આ મત આપવાનો છે તો હા કહેવાવાળાએ 50 હોય, ના કહેવાવાળાએ 50 હોય.
તો કરવું શું? બંનેમાં સરખા મત પડે તો કરવાનું શું? તો અધ્યક્ષ એટલે કે સ્પીકરને કાસ્ટિંગ વોટ આપવામાં આવે છે. એને કાસ્ટિંગ વોટ કહે છે, કે નિર્ણાયક વોટ. પછી જે સ્પીકર દ્વારા જે નિર્ણય લેવામાં આવે એની માટે સ્પેશિયલ નિર્ણાયક મત આપવામાં આવ્યો છે, અને એ મત દ્વારા તે મત એટલે કે તે સમસ્યાને દૂર કરવામાં આવે છે. આ મતદાનમાં ગૃહમાં મતદાનમાં ભાગ લઈ શકતા નથી, એટલે ગૃહ સિવાયના બાકીના લોકો તેની અંદર ભાગ લઈ શકતા નથી. તો આપણા સૌથી પહેલાં સ્પીકર કોણ હતા? ભારતના સૌથી પ્રથમ અધ્યક્ષ કોણ હતા લોકસભાના? તો ગણેશ વાસુદેવ માળવંકર. અધ્યક્ષ એટલે કે સ્પીકર ન હોય તો તેની ગેરહાજરીમાં કોણ એનું પદ સંભાળે? તો ઉપાધ્યક્ષ. પ્રિન્સિપાલ ન હોય તો વાઇસ પ્રિન્સિપાલ એમનું સ્થાન લે છે. એવી રીતે અધ્યક્ષ ન હોય તો તેમની જગ્યાએ કોણ આપશે? ઉપાધ્યક્ષ આવશે. અને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ એટલે કે પ્રિન્સિપાલ અને વાઇસ પ્રિન્સિપાલ બંને ગેરહાજર હોય તો આપણે સુપરવાઇઝર, કે જે બધી જ વસ્તુઓનું જ્ઞાન ધરાવતા હોય છે. તો એવી રીતે રાજકીય પક્ષોના કોઈ અનુભવી હોય, કોઈ જાણકાર હોય, એવા વ્યક્તિઓની એક સ્પીકર્સ પેનલ તૈયાર કરવામાં આવે છે, અને એમની ગેરહાજરીમાં આ ગૃહનું કામકાજ સંભાળે છે. ક્લિયર? આગળની ચર્ચા આપણે આગળના વિડીયોમાં કરીશું. હવે